એક હોડીની પ્રવાહની દિશામાં ઝડપ 15 કિલોમીટર કલાક છે. જો પ્રવાહની ઝડપ 2.5 કિલોમીટર કલાક હોય તો પ્રવાહની વિરુદ્ધ દિશામાં તે હોડીની ઝડપ કેટલી હશે? તો મિત્રો, આ દાખલો પોલીસની એક્ઝામ 14/6/2026 ના રોજ પૂછાણો હતો. તો સૌ પ્રથમ આપણે અહીં એક ફોર્મેટ તૈયાર કરેલું છે કે પ્રવાહની વિરુદ્ધ દિશામાં ઝડપ, સ્થિર પાણીમાં હોડીની શું ઝડપ હશે, અને પ્રવાહની દિશામાં જે હોડીની ઝડપ હશે તે, અને નીચે પ્રવાહની ઝડપ. તો આ ફોર્મેટમાં આપણને પ્રવાહની દિશામાં ઝડપ, હોડીની જે પ્રવાહની દિશામાં ઝડપ છે તે આપણને આપેલી છે 15 કિલોમીટર કલાક. ત્યારબાદ આપણને આપેલું છે જો પ્રવાહની ઝડપ 2.5 કિલોમીટર હોય તો આપણને પ્રવાહની ઝડપ આપી છે 2.5 કિલોમીટર કલાક. તો અહીં આપણે જેમ જેમ હોડીને વિરુદ્ધ પ્રવાહમાં લઈ જશું તેમ તેમ એની સ્પીડ ઓછી થતી જશે. અને અહીં આપણે પ્રવાહની વિરુદ્ધ દિશામાં તે હોડીની ઝડપ કેટલી છે તે મેળવવાનું કીધું છે. તો જેટલી આપણે વિરુદ્ધ દિશામાં જશું તેટલી તે પ્રવાહની ઝડપ જેટલું તેમાં માઇનસ થતું જશે. મતલબ આપણે 15માંથી 2.5 માઇનસ કરશું તો સ્થિર પાણીમાં બોટ કે હોડીની ઝડપ હશે 12.5 કિલોમીટર કલાક. અને સ્થિર પાણીમાંથી હજી આપણે પ્રવાહની ઝડપ બાદ કરશું 2.5, તો પ્રવાહની વિરુદ્ધ દિશામાં તેની ઝડપ હશે 10 કિલોમીટર કલાક. તો આના માટે ઓપ્શન સી એ સાચો જવાબ છે.